કરણભાઈ, આ પાણીનું બોટલ આપો ને. અરે યાર પૂછવાનું ના હોય, તું લઈ જાય. હા યાર બિંદાસ. આ એરપોર્ટ્સ આપો ને. અરે લઈ જા, કોઈ વાંધો નહીં. પૂછવાની જરૂર નથી ને? ના ના પાક્કું ને? યા. આ પેન. 1 hour later. એ તમારી પાસે આઈફોન છે. આ, વાવ. એક મિનિટ. હું તો મજબૂર છું પરંતુ તમે નહીં. રોજે રોજ આપણે કેટલી બધી વેબસાઇટ સર્ચ કરતા હોઈએ છીએ. સર્ચ કરતાની સાથે આપણે એક ઓપ્શન દેખાતો હોય છે અને એ છે કૂકીઝનો ઓપ્શન. નીચે ઓપ્શન્સ આપેલા હોય છે એક્સેપ્ટ ઓલ, રિજેક્ટ ઓલ અને કસ્ટમાઇઝેશનનો. છતાં પણ આપણે ક્યારેય ધ્યાન નથી આપતા હોતા. આપણે એક્સેપ્ટ ઓલની અંદર જ પસંદ કરી નાખતા હોઈએ છીએ કારણ કે આપણે એવું લાગે છે કે જો આપણે એક્સેપ્ટ ઓલ પસંદ નહીં કરીએ ને તો વેબસાઇટ જોવા નહીં મળે, જાણવા નહીં મળે. એટલા માટે થઈને આપણે એક્સેપ્ટ ઓલનો જે વિકલ્પ છે એ પસંદ કરી નાખતા હોઈએ છીએ. પરંતુ એક મિનિટ, જો હજુ સુધી તમે આ જ કર્યું છે ને તો હવે રહેવા દેજો. કારણ કે એક નાનકડી એવી ભૂલ તમારું બેંકનું ખાતું ખાલી કરાવી શકે છે, તમને ગરીબ બનાવી શકે છે. શું કામ આવું કહી રહ્યો છું જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચાવડા. હવે જે કૂકીઝની વાત કરી રહ્યા છે, કૂકીઝ કોઈ બિસ્કિટનું નામ બિલકુલ નથી. એ એકચ્યુઅલમાં શું છે, એક ફાઇલ છે કે જે તમારા કમ્પ્યુટરમાં સેવ થતી હોય છે. આ ફાઇલોમાં તમારી કેટલીક માહિતી હોય છે, જેમ કે તમે કઈ વેબસાઇટ વાપરો છો, તમે શું શોધ્યું એટલે કે શું સર્ચ કર્યું, કે તમે કઈ ભાષા પસંદ કરી છે. આનાથી વેબસાઇટ તમારા માટે વધુ સરળ અને વ્યક્તિગત બની જાય છે. હવે કૂકીઝ છે ને કોઈ ખરાબ વસ્તુ બિલકુલ નથી, પરંતુ જો એનો ઉપયોગ કરતી વખતે ધ્યાન ન રાખવામાં આવે, કારણ કે એની અંદર 3 ઓપ્શન આપવામાં આવે છે જેની આગળ આપણે વાત કરીશું. જે 3 ઓપ્શનમાંથી કોઈ એક સિલેક્ટ કરો છો અને જો તમે કોઈ મોટી ભૂલ કરો છો તો આગળના સમયમાં તમારા પૈસા, તમારા બેંકનું ખાતું બધું જ ખાલી થઈ શકે છે. હવે બધું જ આપણે સમજી રહ્યા છીએ તો આપણે સૌથી પહેલા આ કૂકીઝના જે પ્રકાર છે ને એ સમજવા તમારા માટે જરૂરી છે. એટલા માટે થઈને સૌથી પહેલા આપણે એના ઉપર નજર કરીએ. સૌથી પહેલું જે પ્રકાર છે ને એ છે એસેન્શિયલ કૂકીઝ. આ એસેન્શિયલ કૂકીઝ છે ને એના તમે ના નથી કહી શકતા. આ કૂકીઝ વેબસાઇટના મૂળભૂત કામ માટે જરૂરી હોય છે, જેમ કે તમે લોગિન રહો છો, પેન કાર્ડ યાદ રહે, વેબસાઇટ યોગ્ય રીતે ચાલે. આના છે ને તમે રિજેક્ટ નથી કરી શકવાના. એટલે કે જે ઓપ્શન તમને બતાવતા હોય છે કૂકીઝની અંદર એક્સેપ્ટ ઓલ, રિજેક્ટ કે પછી કસ્ટમાઇઝેશન, આમાંથી કોઈ પણ વસ્તુ તમે સિલેક્ટ નથી કરી શકવાના કારણ કે આ ઓલરેડી ઇનબિલ્ટ હોય છે. કારણ કે જો આ એક્સેપ્ટ ઓલમાં ન જાય તો બની શકે કે આગળના સમયમાં તમારી વેબસાઇટ પણ ન ચાલે. એટલા માટે થઈને આ જે કૂકીઝ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું છે ફંક્શનલ કૂકીઝ, જે તમે રિજેક્ટ કરી શકો છો. આ કૂકીઝ તમારી પસંદગીઓને યાદ રાખે છે, જેમ કે તમે ગુજરાતી ભાષા પસંદ કરી છે કે અંગ્રેજી, તમે કયા રંગની થીમ પસંદ કરી છે. ઇન શોર્ટ, તમારી જે વેબસાઇટ છે કેવી લાગશે એટલા માટે થઈને તમે જે કસ્ટમાઇઝેશન ઓલરેડી કરેલું છે એને યાદ રાખવા માટે જે કૂકીઝને એક્સેપ્ટ કરવામાં આવે છે ને એને ફંક્શનલ કૂકીઝ કહેવામાં આવે છે. ત્રીજું છે એનાલિટિક્સ કૂકીઝ. આ કૂકીઝ વેબસાઇટને જાણવામાં મદદ કરે છે કે તમે તેની સાથે કેવી રીતના વર્તન કરો છો. ઉદાહરણ તરીકે તમે કયા પેજ ઉપર વધુ સમય ગાળો છો કે કઈ લિંક ઉપર ક્લિક કરો છો. આ ડેટાથી વેબસાઇટ તેની સેવાઓને સારી બનાવે છે. અને ચોથું છે એડવર્ટાઇઝિંગ કૂકીઝ, જે ખૂબ જ ખરાબ માનવામાં પણ આવે છે અને ખૂબ જ સારી પણ માનવામાં આવે છે. એક ઉદાહરણ સાથે સમજી લે. માની લો કે તમે કોઈ વેબસાઇટ ઉપર, ગૂગલ ઉપર તમે શૂઝ સર્ચ કર્યા. જેવા તમે શૂઝ સર્ચ કર્યા કે તમે બીજી કોઈ વેબસાઇટ ઉપર જશો ને તો તમને પણ ત્યાં શૂઝની એડ જોવા મળશે. આ તમે અને મેં બધાએ નોટિસ કરેલું છે, પરંતુ એ નથી ખબર હોતી કે આ બધું જ કેવી રીતના થાય છે. તો સામાન્ય રીતે તમને કહું ને તો તમે જે એક્સેપ્ટ કરેલી હતી, જે કૂકીઝને એક્સેપ્ટ કરેલી હતી એને જ કારણે આ બધી જ વેબસાઇટ પર તમને શૂઝની એડ દેખાવા લાગે છે. હવે તમને એ ખબર પડી ગઈ કે કૂકીઝના પ્રકાર કેટલા છે. હવે આપણે એ સમજી લઈએ કે એક્સેપ્ટ ઓલ, રિજેક્ટ ઓલ અને જે કસ્ટમાઇઝેશન ઓપ્શન છે આ 3 માંથી તમારે શું પસંદ કરવું જોઈએ. એક્સેપ્ટ ઓલ સૌથી પહેલા. એક્સેપ્ટ ઓલ કરો ને એટલે તમે બધી જ પરમિશન આપી દો છો વેબસાઇટને કે તમારે જે કરવું હોય એને કરો, મને એનાથી કોઈ જ લેવા દેવા નથી. એટલે કે વેબસાઇટ તમારો ડેટા સ્ટોર કરશે અને એડવર્ટાઇઝર્સ પણ તમારી બ્રાઉઝિંગ પર નજર રાખી શકશે. આનાથી તમને વ્યક્તિગત અનુભવ મળશે, પરંતુ તમને ઘણી બધી જાહેરાતો પણ દેખાઈ શકે છે અને તમારો ડેટા થર્ડ પાર્ટી સાથે શેર પણ થઈ શકે છે. બીજો છે રિજેક્ટ ઓલ. હવે આ રિજેક્ટ ઓલ નો મતલબ શું થાય કે મારે કોઈ પણ ઇન્ફોર્મેશન વેબસાઇટને આપવી જ નથી. ના મારે લોગિનની ઇન્ફોર્મેશન આપી છે, ના મેં કયો થીમ પસંદ કરી છે એ ઓપ્શન આપવો છે, કંઈ જ પણ નથી આપવું. આનાથી તમારી પ્રાઇવસી વધુ સુરક્ષિત રહેશે, પરંતુ વેબસાઇટનો અનુભવ થોડો મર્યાદિત થઈ જશે. દાખલા તરીકે તમે વારંવાર લોગિન કરવું પડશે અથવા તમારી ભાષાની પસંદગી વેબસાઇટને યાદ નહીં રહે. ત્રીજો અને મહત્વનું કસ્ટમાઇઝેશનનો ઓપ્શન. હવે માની લો કે તમારે એક્સેપ્ટ ઓલમાં પણ નથી જવું, રિજેક્ટ ઓલમાં પણ નથી જવું,
તમારી એવી ઈચ્છા છે કે હું જે કુકીઝને પસંદ કરું, મારે જે વેબસાઇટને બતાવવું છે એ જ બધું હું સિલેક્ટ કરું, તો એને કહેવાય છે કસ્ટમાઇઝેશન કુકીઝ. આ કસ્ટમાઇઝેશન ઓપ્શનથી તમે તમારી પ્રાઇવસી અને અનુભવ વચ્ચે સંતુલન રાખી શકો છો. આ બધું જ તમને સમજાવી રહ્યો છે, તો બધાની વચ્ચે તમને જણાવી દઉં કે આના કેટલાક નુકસાન પણ છે, એટલે કે જે કુકીઝ છે ને એના નુકસાન પણ છે જો તમે એને બરાબર ન વાપરો તો. સૌથી પહેલું નુકસાન પ્રાઇવસી ઉપર જોખમ. જો તમે એડવર્ટાઇઝિંગ અને એનાલિટિક્સ કુકીઝ એક્સેપ્ટ કરો છો તો તમારી બ્રાઉઝિંગ આદતો કે જેમ કે તમે શું શોધો છો, શું સર્ચ કરો છો, કઈ વેબસાઇટ જુઓ છો કે શું ખરીદો છો, તો તેનો બધો જ ડેટા એકત્ર થાય છે. આ ડેટા થર્ડ પાર્ટી સાથે શેર થઈ શકે છે. બીજું છે જાહેરાત. હવે જાહેરાત છે ને સામાન્ય રીતે ઘણી બધી વેબસાઇટ પર ઓલરેડી દેખાતી હોય છે, પરંતુ તમે જે વેબસાઇટ ઉપર છો અને એના કુકીઝમાં તમે એક્સેપ્ટ ઓલ કરેલું છે, તો આગળના સમયમાં બની શકે કે મોટા ભાગની બીજી વેબસાઇટ ઉપર પણ તમે જે સર્ચ કરેલું હતું ને એ તમને દેખાય. અને ત્રીજું અને સૌથી મહત્વનું, ડેટા સુરક્ષાનું જોખમ. જો કોઈ વેબસાઇટની સુરક્ષા નબળી હોય તો તમે સ્ટોર કરેલી કુકીઝ જેમ કે તમારી લોગિનની વિગતો હેકર્સના હાથમાં આવી શકે છે અને તમારો ડેટા ચોરાઈ શકે છે. આનાથી તમારા ઓનલાઈન એકાઉન્ટ્સની બધી વિગતો એમની પાસે પહોંચી શકે છે અને બની શકે કે 5 મિનિટની અંદર તમારું જે ખાતું છે એ ખાલી થઈ શકે. તો આ બધામાં આપણે શું કરવાનું છે? કુકીઝ સિલેક્ટ કરવાની જ નથી, ના કરવાની છે, પરંતુ એક્સેપ્ટ ઓલ નહીં કરવાની, રિજેક્ટ ઓલ નહીં કરવાની. કસ્ટમાઇઝેશનનો જે ઓપ્શન છે એને પસંદ કરવાનો છે અને જેથી તમારી જે આખી વેબસાઇટની જે માહિતી છે તમે ઈચ્છો એ તમને વેબસાઇટ આપી શકો. તમારી જે ઈચ્છા નથી એ તમે વેબસાઇટને ન આપો. ત્યારે તમને ખબર પડી ગઈ હશે કે કુકીઝ છે શું, કઈ વસ્તુ તમારે જાણવી જરૂરી હતી, એક્સેપ્ટ ઓલ, રિજેક્ટ ઓલ, કસ્ટમાઇઝેશનનો જે ઓપ્શન છે એ તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એ બધી જ વસ્તુ મેં તમારા સુધી શેર કરી નાખી છે. પરંતુ બધાની વચ્ચે એક મહત્વની વાત, જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી નાખજો, તમારા પરિવારના લોકો સાથે શેર કરી નાખજો કે જેથી એમને પણ ખબર પડે કે એમને કઈ માહિતી વેબસાઇટને આપવાની છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.